સ્ટાર્ટ કરીએ આપણે. ટામેટાનો ને એનો શોક લગાવી રહ્યું છે તો બહુ જોરથી વોઇસ આવશે. खुशबू तो क्या मैं बनाई थी सेव टमाटर की सब्जी. ये मेरा पटी ये और क्या ए चाकू वाला इसका हां थैंक यू. હવે ઈ સ્વાઈ ગાજે પણ છે ને આ तो क्या है क्या रसम के મને નહીં ખબર પણ એમને આજે માટે ચીટી કરી છે જમીન આયા છે. દેખાતું હશે આ અમારી પથારી છે કેમ કે અમારો છે ને બેડ તૂટી ગયો. હવે કેવી રીતે તૂટી ગયો એ તો કેવી રીતે તૂટી ગયો હવે આ જે ચેર ઉપર બેઠો છું ને એ બી તૂટી જશે. ફેન કેવી રીતે તૂટ્યો એવું કહો. ફેન કે બેડ સોરી બેડ સોરી યાર બેડ એવી રીતે તૂટી ગયો કે આપણા પાસે ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું અને આપણે એના અંદર સ્ટોક ભરી રાખ્યો તો બધો. સ્ટોક એટલે પેટી પલંગ સ્ટોક એટલે આપણા બધા ક્લોથ્સના બેગેજીસના તે એટલા બધા કપડાં હતા તો બહુ બધા કપડાં તો મેં એમાં બેડમાં મૂકી દીધા હતા. પેટી પલંગ હતો તો એ બેડ મારો જ્યારે ફર્નિચરનું કામ ચાલતું હતું હમણાં તો એક ખસેડવા ગયા અને બ્રેક થઈ થઈ ગયું પછી આપણે રિપેરિંગ કરાવ્યું. હવે આપણે ઉપરથી રોડ ઉપર આવી ગયા છે એટલે આપણે નીચે ઊંઘીએ છીએ. હવે પછી છે ને એ એકચ્યુઅલી એ 2-3 જગ્યાએથી બ્રેક થઈ ગયું એટલે અમે વિચાર્યું કે હમણાં હવે એને આપી દઈશું ભંગારમાં વોટેવર જેને બી આપવું છે પણ અમે નવું લઈ લઈશું. પણ એને હજી ટાઈમ છે લેવામાં એટલે નાવું અમે લોકો નીચે સૂઈએ છીએ. તો આ કિશના છે ને એ કરશે પથારી કરશો ને તમે પથારી. જો મારી ડ્યુટી શું છે કે હું જમવાનું બનાવું બરાબર, ઘરનું કામ બી કરી લઉં બરાબર, જોબ પર પણ જાઉં, રાત્રે 9 વાગે છૂટીને આવીને પછી પણ કામ કરું તો પથારી કરવાની ડ્યુટી તો લેવી પડે. મારી કોઈ ડ્યુટી નહીં પીચું. એવું ના ચાલે. પીચું કરીને મને ઉલ્લુ બનાવી જાય છે પણ એવું ના કરે. પીચું મારું નિકનેમ છે કે મારે બધા ઘરમાં મારું નામ જાનવી છે ઓકે. બટ મને આ બધા પીચું હમણાં જઈશ ને ત્યાં તો તમે સાંભળજો ત્યાં તેજસભાઈ શું કહે છે પીચું ભાભી કિંજુ બેબી બી એવું કે પીચું ભાભી એટલે બધા પીચું છે કોણ કે પીચું તા ક્યાં પર મેં PUBG भी छोड़ी दी थी, अब PUBG भी बंद कर दी थी. વેરી ગુડ હવે કોઈ હમણાં નવું પિક્ચર બી નહીં પડ્યું કે જે ટોકીઝમાં જોઉં કે પછી ફોનમાં ડાઉનલોડ કરી. પણ આપણે પેલું મૂવી જોઈને આયા ને ધુરંધર કેવું હતું? ધુરંધર તો સારું હતું. બચ્ચા યાર તું મેરા ચલ તુજે ફેન્ટા पिलाता.
આવી જો અને પછી ડોક્યું કરીને જોતી હતી આવે તમારી બેનપણી કામ કરે છે આને બતાવો देखो गौर से देखो બતાવવા માંગે છે કે કોઈ કશું નહીં પહેર્યું અમારી બેનપણી બિચારી કેટલું કામ આ લોકોની બી સેમ અમારા જેવી છે એમની બી હાલત છે જેમ અમે નીચે ઊંઘીએ છે બેડ તૂટી ગયો છે કોની થઈ અમારી અમારી પહેલા હાલત થઈ પછી તમારી હાલત થઈ જોયું આ છે કોણ ટકલા ટીકુ ટકલા ટીકુ ચૂકા ભાઈ ટકલા ટકલા ટીકુ टी शर्ट तो देख केवी लागे थे हमने કમ નહીં સારી લાગતી छोटे बच्चे की लग रही है मेरी लग रही है मेरी साइज की એવું આટલી તો આમાં લાંબી તમે છે ને સ્લીપ લાગે છો એવું બાકી એમ જાડ્યો લાગુ છું હું પાતળો લાગુ છું સારું કે ખાલી લાઈટ પડે ને તારે મેં કહી દીધું આને મેં કીધું આ પેલા ના હોય મેં કીધું આ જો હમણાં એટલે આપણે સીધા ઉભા રહો ને પણ ક્યાં ઊભા છે ટેકો લઈને પાડે તો પતી ગયું ઓ ભાઈ તો મને ખબર પડી જાય ચાલો किलो अभी इसको ऐसे करना पड़ेगा फिर इसको गाड़ना बोलते हैं हमारी भाषा में क्या बोलते हैं इसको गाड़ना बोलते हैं मत निकाल मेरी चड्डी मत निकाल ऐसे ही मेरे को इज्जत का कचरा कर दिया है इन लोगों ने ऑलरेडी बंडी निकली हुई थी अब चड्डी निकाल रहे दिलो सजावीने किसु भाई ने कसम कोई नहीं याद आई गए एक झलक ये दी जुआ माटे ના હમણાં કયું ગાતા હતા આ બે જણા એક ગીત ગાતા તેજસ્વી કાર્ડ ફેવરેટ છે जाई भाई વાતો મુલાકાતો એ દિલમાં જ રહી ગઈ હતી મારી જિંદગી એ બરબાદ ના જિંદગીની પથારી ફેરવી નાખી બરબાદ થઈ ગઈ બરે એક ગીત બગાડો ગીતોની સરગમ થાય મને મારું મન વ્યાકુળ વ્યાકુળ થાય જરજુ તને મારું દિલ ધક ધક થાય સિંગરનું ફેવરિટ ગાયન કયું છે તમને ખબર કયું પેલું સ્પેરો વાળું જેમાં પેલો બૂમો પાડે છે કાર્યો બુક લાંબા એ તો કિંજલ ને પૂછે કિંજલ તારું ફેવરેટ સોંગ છે સ્પેરોનો શોરૂમ તો કિંજલ બૂમો પાડે હા સ્પેરોનો શોરૂમ પણ એકચ્યુઅલી એ ગાર્મેન્ટનો જ શોરૂમ છે હે ને હા પણ એ એક્ટિંગ કેવી કરે કીધું સ્પેરો વાળી એક્ટિંગ બી કરે છે ये क्या है गाइस ये गोलगप्पा ચાલો જો જો કે લડાઈ જો જો બસ હવે બૈરાથી માર ખાઈશ તું માર એ માર બેટા मार उसे मार આ તો अभी अभी इंटरवल पड़ा है फाइटिंग में इंटरवल पड़ा है નાઉ લેટ્સ ગો 40 આજે બહુ દિવસ પછી જઈએ ખબર આપણે भाई ये खाली જોવા તો દે મારો ભાઈ એની વાઈફનું ટ્રેક પેન્ટ પહેરે છે બટ એની વાઈફે પહેરવા નહીં દીધું પહેરી દે તેજસ પહેરી દે ये आए जाने दे बिजली ग्रीन कलर તેજસ પહેરી દે આજે તને જોઈ જ લઈએ કે તું કેવો દેખાય છે ચડ્ડામાં અને ટ્રેક પેન્ટમાં भाई अंदर क्या डाल એ નહીં ના પહેરવા દીધું એને ટ્રેક પેન્ટ એટલીસ્ટ એવો ચેક તો કરી લેતો પણ
કમ લેડીઝની છે એવું જરૂરી નહીં એ યુનિસેક્સ હતો મીઠા નહીં જો તેજસ તને મીઠો કે છે આ લોકો જો તેજસ હવે તું તો કે જો હું ચડ્ડો દેખાડો સ્પેરો સ્પેરો કે છે હજુ ચડ્ડો લઈને આવ્યા જો તને સ્પેરો બનાવી રહ્યા છે આ લોકો પછી તું એના ના પછી તું એના જેમ કેળું ખાઈશ મીઠા જેવું કિંજલ એક વખત તું સ્પેરોની એક્ટિંગ કરીને બતાવી દે અંદરથી બતાવો બતાવો આ કિંજલ જ છે જો દોરા પડે છે એને સ્પેરોના પૂરી પૂરી લાવો ચલો ચલો મારી કઈ તારી ચલાવી મારી હવે આખો દિવસ ચલાવી મારી ગાડીની ચાવી કઈ છે ઝોમેટો આ બ્લિંકિટમાં જાય છે એવું કહેવાનું ચાલુ જોબ પરથી એવી માથું ખજવાડે છે હજી બી. ચાલો હવે બહાર જઈએ છીએ પછી મળીએ ચલો બાય બાબુ ભૈયા જો પાણી કોણ પીધે પાણી તો બિયર પીધે હે ને એવો કઈ દિવસ થાય દવાઈ કોણ પીધે ચાલે વોડકા ચાલે વોડકા स्पैरो का चाय पीने का आता है वो दूध पीता है स्पैरो को तो एक लगेगा સ્પેરોને મિર્ચી ખવડાવવાની છે क्या है गाइस ओह ये बहुत स्पाइसी है પછી એવું कैसे है इससे ना धुआं निकल जाएगा मेरा ओह व्हाट इज दिस इसको क्या बोलते हैं गाइस ये खड़ी बोलते हैं उसको ये खड़ी कौन से वो कलर एक का ही पानी है ये कौन से कलर का पानी है ओह ये इंडिया में ये किस टाइप के बाउल्स मिल रहे हैं फिर ऐसा भी बोलेगा वो है अरे काजू तो स्पैरो को दिखाना पड़ेगा इसको मिर्च बोलते हैं गाइस ये लोग आप क्या पी रहे हो ये चाय वाय क्या बोलते हैं इसे मुझे नहीं पता है को गर्म पानी क्या बोलते हैं कैसे खाते ये लोग किंजल इसको चाय बोलते हैं इसको मुंह से लगा के चुस्की मारा जाता है जैसे ब्रूसली मारता था पुस्की वैसे ही ये चाय की चुस्की ओह वाओ नाइस पवन है वो नो चाय वाज नाइस ब्रो ऐसा यस हाय से मुझे बैठा देखो गाइस मैं आज वो बन गया कैसा लगा गाइस आपको स्पैरो मीठा लगा बहुत चाय पत्ती ये चाय और ये पत्ती चाय पत्ती ओह वाओ वाओ उड़ी गई सॉरी तेजस बड़ी तो नहीं क्यों ઉડી ગઈ એવું કે उड़ी गई आम करे ને આટલું બગડી એ તો હમણાં આમ પછી પડી બી જાય ઉડી ગઈ ને તો એવું નહીં કરો બહુ પછી બતાવતી દીદી અલે પણ અહીંયા લઈને બતાવવાની हाथ रखो मैं पी चाय બધું બગાડ્યું ને कोई बात नहीं है स्पैरो ये सब होता है स्पैरो ચાય લાય પત્તી હું તારી પર ચાય અને પત્તી ले मारा દીકરા મારી ચા ધોઈ લેના ઉપર ધોઈ તું જોર દે તો પણ આમ જ કરે ને એટલે ઉડી થોડું કાઢ આ તો અમારો લાડકો છે આટલા બધા ટીપા પડ્યા ને આ તો અમારા ગ્રુપનો લાડકો છે લાડકો તમારો લાડકો તો જાગ બનાવી દીધી લાડકો હતો પણ બહુ હરામી નીકળ્યો આ છે જેઠાલાલના ગાંઠિયા સો ગાઈઝ આપણે આવી ગયા છે ઘરે
6 અને ગાંઠિયા ખાઈને વાગવામાં છે 12:18. તો હવે આપણે કાલે મળીશું, કેમ કે હજી મને એડિટિંગ બી કરવાનું છે અને આ વ્લોગ તમારી પાસે સવારના આવી જશે મોર્નિંગમાં. સો ગાઈઝ જો હમણાં ચા પીધી હતી, તો એમાં શું થઈ ગયું? ચા ઉપર मजा आवશે. कैरी की सीजन का सबसे पहला आमरस. એક મિનિટ. यम्मी, जोरदार. पूरी होत तो मजा ही જાય. તમારું તો પેટ ભરેલું હતું જોયું. એક નંબર. મેં બધાને બાય કહી દીધું હતું, પણ ફરી તમે આવ્યા એટલે એ સ્ટાર્ટ કર્યું. સો નાવ ટેક ટુ લીવ. કહી દો બધા કે સબસ્ક્રાઈબ Bye. કરે, બ્લોગને લાઈક કરે, શેર કરે, સબસ્ક્રાઈબ કરે, કહી દો. ગાઈસ, અમે લોકો નવું કંઈક સ્ટાર્ટઅપ કરી રહ્યા છે, તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને અમને બહુ જ વધારે પ્રેમ આપો, જેનાથી અમે આગળ વધી શકીએ. આ બી લઈ જાઓ, ડસ્ટબિનમાં નાખી દેજો. ઓકે, અહીંયા નાખી દીધું. સો થેન્ક યુ ફોર વોચિંગ માય બ્લોગ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.